हेलो मित्रों, हरेशनी यात्रा ब्लॉग में તમારું દિલથી સ્વાગત છે। આઈ હોપ તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું અને આજે આપણે જવાના છે સાળવા મુકામે। સાળવા મુકામે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં જશું, એના વિશે થોડી ઘણી માહિતી મેળવશું। થોડી ઘણી નહીં, પણ એનાથી વધારે માહિતી જ આપવાનો પ્રયત્ન કરીશ। તો જો મેં મારું બેગ તૈયાર કરી નાખ્યું છે અને થોડીક સ્ક્રિપ્ટ પણ મેં લખી છે। તો આજે યુટ્યુબની યાત્રા હું શરૂ કરવા જઈ રહ્યો છું। તો આપણે કહેવાય છે ને કે દરેક કામ કરતાં પહેલાં માતાજીના દર્શન કરવા જોઈએ, આશીર્વાદ લેવા જોઈએ। તો આશીર્વાદ લેવા જઈ રહ્યો છું। હેલો એવરીવન, તો હું નીકળી ગયો છું અત્યારે મંદિરે જવા માટે। હવે મને ખબર નથી કે શું બોલવાનું છે શું નહીં, પણ બસ શરૂઆત કરી દીધી છે। તો માતાજીના દર્શન કરવા જાઉં છું, તો હવે માતાજી મને બધી શક્તિ આપશે કે મારે શું કરવું શું નહીં એ પ્રમાણે। તો જય માતાજી બધાને। હવે આપણે થોડાક જ દૂર છે મંદિરથી। તમે મારી પાછળ આ રસ્તો જોવો છો તે સીધો ખોડિયાર મંદિર તરફ જાય છે, અને આ રસ્તો તમે જોવો છો તે સીધો ખાંભા તરફ જાય છે। જો તમે ઉનાથી આવો છો તો તમારે વાયા પાચા, ધોકડવા અને બેડિયા થઈને આવવાનું રહેશે। તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે। આ આવેલું છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં। તો હવે ચાલો આપણે માતાજીના દર્શન કરશું। તો આ છે ખોડિયારમાંનું મંદિર। હવે આપણે માં ખોડિયાર ભગવતીના દર્શન કરશું આપણે। જય ખોડિયારમાં। તો આ છે નવું મંદિર, અને આની બાજુમાં જ છે જે જૂનું થાળું હતું માતાજીનું, ત્યાં દર્શન કરશું આપણે। જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે, માં ખોડિયાર તેમની દરેક મનોકામના પૂરી કરે। હવે બાજુમાં આવેલું છે ગુરુ દત્તાત્રેય મહારાજનું મંદિર, તો ત્યાં દર્શન કરશું આપણે। હવે દેવોના દેવ મહાદેવનું મંદિર છે, ભગવાન શંકરના દર્શન કરશું આપણે।
તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે ફાઇનલી મંદિરે. અને આ જે ભાગ છે ને એ મંદિરની પાછળનો ભાગ છે, તમે જોઈ શકો છો. અને એની આજુબાજુ એકદમ સરસ મજાનું કુદરતી વાતાવરણ છે ને ખરેખર તમારા લોકોને અહીંયા આવવા જેવું છે. જો આ પાછળની બાજુ છે એ એકદમ પણ ખૂબ સરસ, અને જાણે કે ને કુદરતે એક લીલી ચાદર ઓઢી હોય એ રીતના આ બધું છે. તો વર્ષો પહેલાં છે ને આ એક નાળ છે, હું તમને નાળ બતાવીશ. તો તે નાળ પાસેથી એક ગરવી પટેલ પોતાનું બળદગાડું લઈ અને પસાર થઈ રહ્યા હતા. એવામાં બળદનો છે ને પગ ભાંગી જાય છે. તો માતાજીને સાચા દિલથી પ્રાર્થના કરે છે. અને ત્યારે માતાજી છે ને એક વૃદ્ધ સ્વરૂપે આવે છે અને એમને કહે છે, જ્યાં તારો બળદ સાજો જ છે, પણ જ્યારે તે મરે ને ત્યારે તેના પગમાંથી એક તાંબાની નાળ નીકળશે, તો તે નાળ તું કાઢી લેજે. તો એમ કહેવાય છે ને કે એ માતાજીનો એક જીવતો જાગતો પરચો છે. અને જ્યારે તે બળદ મરી જાય છે ને ત્યારે તેના પગમાંથી સાચક તાંબાની એક નાળ નીકળે છે. તો હવે આપણે દર્શન કરશું એક ભૂતળા દાદાના, કે જે રોણવાળા દાદા કહેવાય છે. અને એમ કહેવાય છે કે વિક્રમ સંવત 581ના સમયનો આ પાળ્યો છે, જે મારી પાછળ છે. હું તમને દેખાડવાનો પ્રયત્ન કરી છે. અને એ એમ કહેવાય ને કે આપણી સંસ્કૃતિનું એક જીવતું જાગતું ઉદાહરણ પણ કહી શકાય છે. આવો દાદાના દર્શન કરીએ. મિત્રો, હું તમને આગળ જણાવીશ સાજણ આયા અને પીઠાતાની વાત વિશે. તો અહીંયા એની ડેરી આવેલી છે. આ ડેરીનો ઇતિહાસ ખૂબ જૂનો છે. તો જ્યારે તેમના ઘરે કોઈ સંતાન નહોતું, તો ત્યારે તે કોઈના કહેવાય ને સારા નરસા પ્રસંગે જતા, તો લોકો તેમને મેણા મારતા કે જોગો વાંજી આવી ગયા છે. ત્યારે તેમણે માતાજીને અરજી કરી કે હે માતાજી, તમે અમારું વાંઝિયા મેણું ભાંગશો તો મા ભગવતી અમે બંને જણા તમને કમળ પૂજા ચડાવશું. તો એવો એમણે સંકલ્પ લીધો હતો. અને આ સંકલ્પથી માતાજી પ્રસન્ન થઈ અને એમના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. તો જ્યારે તેમનું વાંઝિયા મેણું ભાંગ્યું તો એમને કમળ પૂજામાં સાજણ અને પીઠાતાએ પોતાના બંને હાથના નખ, પોતાની બંને આંખો અને છેવટે પોતાનું શીશ એટલે કે ગરદન ચડાવી દીધું હતું. તો આને કહેવાય છે કમળ પૂજા. તો વધુમાં તમને જણાવું ને મિત્રો, તો માતાજીના ખૂબ પરચાઓ છે. મેં તમને પેલી આગળ ગરવી પટેલવાળી વાત જણાવી હતી ને, તો તે પટેલ પાસે આજ સુધી પહેલાં બળદના પગમાંથી નીકળેલી તાંબાની નાળ હતી. અને મારા ખુદની વાત કરું ને, તો હું પણ મા ખોડિયારનો માનતાનો દીધેલો છું. મારા માટે છે ને મારા પપ્પાએ પોતાના વાળ અને દાઢી વધારેલા હતા. અને માનતા પૂરી થઈ તે મારા ગામથી અહીં માતાજીના દર્શન કરવા માટે ચાલીને આવ્યા હતા, અને એ પણ ખુલ્લા પગે.
જે મારા માટે ખૂબ ગર્વની વાત હતી. વધુ આગળ જણાવતા ખૂબ આનંદ થાય છે કે મંદિરની પાછળ એક રસોડું અને એક મોટો વાસણનો રૂમ આવેલો છે, જેથી કરીને કોઈ માનતા લઈને આવે છે તો તેમને કોઈ અગવડતા ના પડે અને એનું ખાસ ધ્યાન આ મંદિર સંચાલન તરફથી રાખવામાં આવ્યું છે, અને જે ખૂબ સારી વાત કહેવાય છે. તો આ છે મંદિરની પાછળનો સીન. ત્યાંથી પણ ખૂબ સરસ મજાનું મંદિર દ્રશ્યમાન થઈ રહ્યું છે, જે આપણે ખૂબ ગમશે. તો વધુમાં તમને જણાવો ને મિત્રો કે એક કહેવાય ને કે મનને શાંતિ આપે એવું સ્થળ હોય ને તો કોઈ પણ ધાર્મિક સ્થળ છે, અને ત્યાં આપણે જાય ને એટલે આપણે શાંતિ મળી જ જાય છે. તો આપણે જ્યારે એમ કહેવાય ને કે આ ભાગ દોડ ભરી જિંદગીમાં આપણે શાંતિ ઝંખતા હોય તો આપણે કોઈ મંદિરે છે, કોઈ એવી શાંત જગ્યાએ જવું જોઈએ જેથી કરીને આપણા મનને એકદમ શાંતિ મળે છે. અને મારો પોતાનો અનુભવ તમને કહું ને તો અહીંયા હું આવ્યો છું લગભગ કલાક ઉપર થઈ ગયું છે, અને કલાક કેમ જતી રહી મને ખબર નથી. તો આ છે ધાર્મિક સ્થળ હોય ને એની શક્તિ હોય છે. જય માતાજી. તો આ હતી આજે મારી એક નાની યાત્રા ખોડિયારમાંના મંદિરે. તો આઈ હોપ તમને બધાને ગમી હશે. તો હવે નેક્સ્ટ ટાઈમ કોઈ નવી યાત્રા સાથે મળશું. જય હિન્દ, જય માતાજી.